એટલે જે ઉપલી છાલ છે એ ડેમેજ થઈ ગયું હોય. એટલે ડેમેજ છાલ થઈ ગયું હોય એટલે આપણે પારા લગાડી ત્યારે ડેમેજ સાઇલમાંથી ફૂગ લાગે. અહીંયા જુઓ. આ જુઓ. હા છે. હા રાકેશ છેકશો હજી નથી ગયો. આ તો તું એ વિશે થોડીક ચર્ચા હાલે છે. તને તેમાં બીજે કંઈ ખબર ન હોય રાકેશ? શંભુ કાકા હોય તો વળી કે કા આમ થયું છે પાણી પાઈ દે એમ. તને જ બીજી શું ખબર હોય? આટલા સડવા સુકાઈ ગયા લાઈનમાં વૈશમાં. એટલે એમાં ત્યાં થળિયામાં ગળા પડ્યા છે ને. હા એક ગળાને હિસાબે જ સૂકો આવ્યો છે. નાની તુવેર હોય પાણી ન હોય ને કઠોળ કડક થઈ ગયું હોય ખબર છે ને પાણા જેવું થઈ જાય સીપરા જેવું. અહીં આ બધી પ્રોબ્લેમ આવ્યો હોય. તો તુવેર કોણી હોય અને પવનમાં હાલે એટલે સાઈલ ઘહાઈ જાય ઉપલી. ઉપલી સાઈલ ઘહાઈ જાય એટલે આ રીતનું થાય. હા 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 એમ જ છે રાકેશ, એમ જ છે દીકા. જો રામો ઘેરે તારે શું કામ છે રામાનું? આ હું સૌ ને તમ તારે લેખની વાતો કઈ. શને બાકે હું હા છે રાખલા. તુવેરમાં હોકારો હતો એનું રિઝલ્ટ જાણ્યું આપણે થોડીક વાર. એક આખો વિડીયો બનાવ્યો છે 10 મિનિટનો. એમાં જોઈ લેવાનું. ઊભા ઊભા છોડવા સુકાઈ ગયા છે. છે ડુંગળી. જો ડુંગળીની બજાર છે અટાણે. હવે કંઈ આનો નિકાલ કરવો જોઈએ, કંઈ ઉપાડવી.